હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 53 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 52 ના જે વિડિયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 53 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, હાર્ટ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? વિકલ્પ એ માર્ક તુલી, વિકલ્પ બી જવાહરલાલ નહેરુ, વિકલ્પ સી સલમાન રશ્દી કે વિકલ્પ ડી અરુંધતી રોય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ માર્ક તુલી. પ્રશ્ન 2, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે? વિકલ્પ એ 4, વિકલ્પ બી 5, વિકલ્પ સી 6 કે વિકલ્પ ડી 7. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 5. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ 5 છે, જેમાં ફ્રાન્સ, બ્રિટન, રશિયા, અમેરિકા અને ચીન દેશનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3, ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? વિકલ્પ એ ડોક્ટર સ્વામીનાથન, વિકલ્પ બી ડોક્ટર મનમોહન સિંહ, વિકલ્પ સી ડોક્ટર હોમી ભાભા કે વિકલ્પ ડી ડોક્ટર વર્ગીસ કુરિયન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ડોક્ટર વર્ગીસ કુરિયન. પ્રશ્ન 4, નીચેનામાંથી પારસીઓનું કાશી કોને કહેવામાં આવે છે? વિકલ્પ એ રાજપીપળા, વિકલ્પ બી ઉદવાડા, વિકલ્પ સી મહુડી કે વિકલ્પ ડી વિસનગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઉદવાડા. પ્રશ્ન 5, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? વિકલ્પ એ ઈશ્વર પેટલીકર, વિકલ્પ બી આનંદ શંકર ધ્રુવ, વિકલ્પ સી ચંદ્રવદન મહેતા કે વિકલ્પ ડી ઉમાશંકર જોશી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉમાશંકર જોશી. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 53 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 52 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 52 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.